છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા પાંચંબા તેમજ પાલા અમારે આઝાદીના 1949થી અમારા નામદાર સરકાર શ્રી સરકારના નામે જમીન ચાલતી આવી છે, જેમાં પહેલા હકની અંદર ખેડૂતોના 2010ની અંદર નામ ચાલુ હતા. તે તદુપરાંત પછી નામદાર સરકાર દાખલ થયા પછી અમારા હકના નામો હતા એ પણ કમી થઈ ગયા છે. તો એના આધારે જે અગાઉ જે ખેડૂતોને સિંચાઈ માટે કનેક્શનો પણ મળેલા છે અને હાલ 2010ની અંદર નામાં કમી થયા પછી અમને સિંચાઈનો લાભ પણ નથી મળતો, તેમજ ખેડૂતોને જે કંઈક પાક નુકસાનીનો એનો પણ કોઈ જાતનું વળતર મળતું નથી. તો અમે આ કલેક્ટર સાહેબને આવેદન રૂપે મળ્યા છે તો અમને ન્યાય મળે. ન્યાય નહીં મળે તો અમે આગળ જે કંઈક હાયર કોર્ટ કે કોર્ટની અંદર જઈશું અને અમારો ચુકાદો મેળવી લઈશું. કેટલા ખેડૂતોને એવું લાભ નથી મળતો? 4 ગામોને ખેડૂતોને લાભ મળતો નથી. કેટલા ખેડૂતો છે? કમસે કમ 120 ખેડૂતો. શું નામ આપનું? મારું નામ ભીલ ગોપાલભાઈ રતનભાઈ, તમે? પાલા સરપંચ. ખોડિયા, પોચંબા, પાલા આ 3 ગામો છે. એ ગામોમાં શ્રીમંત સરકાર નામદાર સરકારના નામે જે પહેલા હકમાં નામો આવે છે, બીજા હકમાં ખેડૂતોના નામ નીચે અંદરના આવતા હોવાથી સરકારી કોઈ બી લાભ એ મળતા નથી. હાલમાં કમોસમી વરસાદના કારણે જે બી ખેડૂતોને નુકસાન થયું, સમગ્ર દેશમાં દરેક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું. અમે અમારી રીતે વળતરની માંગણી રીતે અમે બી રજૂઆત કરી એમને કે અમે બી ખેડૂતો છે, અમે બી ખેતી કરી છે, અમને બી નુકસાન થયું છે તો અમને બી વળતર મળવું જોઈએ. સાથે સાથે જે બી સિંચાઈ માટેની સુવિધાઓ છે તેમાં કનેક્શનો નથી આપતા. તો જે બી સરકાર અન્ય જે હાલ ખેતી કરીએ છીએ તો કપાસ પકાવીએ, તુવર પકાવીએ, જે બી અમારા ખેડૂત ઉત્પાદન હોય તેમાં ટેકાના ભાવના અમે વંચિત રહી જઈએ છીએ. તો અમને પૂરેપૂરો લાભ મળવો જોઈએ. અમે આ જે બી છે અમારી જે રજૂઆત છે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. ભવિષ્યમાં અમારું આ જે અમારો રસ્તો ના નીકળે, અમે હાઈકોર્ટના અમે ન્યાય માંગીએ છીએ. ન્યાય માટે અમને વિશ્વાસ છે અમને ન્યાય મળશે અમારા 4 ગામોને. તો ભવિષ્યમાં અમે કોર્ટ દ્વારા બી ન્યાય લેવાનો થશે તો અમે ન્યાય માંગવા તૈયાર છીએ. શું નામ? બિલ અશ્વિનભાઈ પરસોત્તમભાઈ, ગામ પોચંબા.